આગળ વાત સુરતની કરીએ તો સુરતમાં આવતીકાલે રત્ન કલાકારોની એકતા રેલી યોજાશે। ડાયમંડ ઉદ્યોગમાં હડતાલનો ઢોલ વાગ્યો છે। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું છે, ત્યારે રત્ન કલાકારોએ પણ હડતાલને સમર્થન આપ્યું છે। રવિવારે સવારે 9:30 કલાકે રત્ન કલાકારો ભેગા થશે। કતારગામ દરવાજા ફ્લાયઓવર બ્રિજ નીચે આ રત્ન કલાકારો ભેગા થશે અને છેલ્લા 2 વર્ષથી મંદીના માહોલમાં રત્ન કલાકારોમાં આત્મહત્યાનું પ્રમાણ જે વધ્યું છે તેને લઈને આ રેલી યોજવામાં આવશે। રત્ન કલાકારો છેલ્લા 2 વર્ષથી મંદીના વમળમાં ફસાયેલા છે, જેને લઈ રજૂઆત કરાશે। સાંભળો સાંભળો સાંભળો, હીરાના કારીગરો સાંભળો, હીરાના ભાવ વધારવા માટે હડતાલ પાડી છે। તો 30 તારીખે સવારે 9:30 વાગે કતારગામના દરવાજે હાજર થઈ જવાનું છે। સભી કારીગરને કોઈ કામે જવાનું નથી। સાંભળો સાંભળો સાંભળો। બાકી ઘરમાં કોઈ પણ અત્યારે 5,000 રૂપિયા કારીગરો માટે કોઈને વધતા નથી। બોલો, ઘર ખર્ચા ચાલે છે અને આખું સુરત 9 રાજ્ય માટે 10-9 કેટલા રાજ્ય કયો આખું સુરત આની માટે ટકી રહ્યું છે। તો આ સરકાર કેમ ધ્યાન નથી આપતી? બાકી આ આંદોલન જે આ હડતાલ પાડવાની છે એ તો પાડવાની જ છે। અમે એક કારીગર તરીકે જ કહીએ છીએ કે રોજી રોટી મળે એવું માટે સરકારને ધ્યાન આપવું જ પડે। અને કેટલી તકલીફ પડે છે મજૂર લોકોને એ તમે જાણતા નથી। આમાં લોકો મરી પણ જાય છે। લ્યો, આમાં કેટલા માણસો મરી જાય છે સરકારને કઈ ખબર જ નથી।